હેલો ગાઈસ, કેમ છો બધા? તો આજે લાંબા દિવસ પછી ફરીથી બ્લોગ શૂટ કરું છું, એક વીકના ગેપ પછી. એટલું લાંબુ નથી પણ તો આજે અમે વચ્ચે ગાડી અમે જોતા હતા, ગાડી રિપ્લેસ કરવી હતી, જે હોલ્ડન ક્રૂઝ છે. તો અમે ગાડી બુક કરાવી હતી હવલની જોલિયાન હાઇબ્રિડ. તો આજે એની ડિલિવરી લેવા જઈએ છીએ. તો હવે અહીંથી નીકળીએ છીએ, લોપા ઘરેથી આવે છે, અમે આ વેરહાઉસથી નીકળીએ છીએ. તો હવે પછી મળીએ ડિલિવરી ટાઈમે અને બતાવીએ કઈ રીતે હોય છે અને ગાડી કેવી છે અને શું છે બધું ડિટેલમાં બતાવીએ. શોરૂમની અંદર ગાડી જોવા માટે ક્યાં જાય? આવી ગાડી છે પણ અમારી વ્હાઇટ કલરમાં આવશે. તો શોરૂમની અંદર જઈએ. હજી લોપા આવી નથી, તો લોપા આવશે એની વેઇટ કરીએ. તો અંદર ઘૂસી જવું ભાઈ. તો અંદર થોડું ડોક્યુમેન્ટનું કામ છે, તો એ પૂરું કરીને પછી તમને આગળ મળીએ. અમે ગાડી લેવા આવી ગયા છીએ. તો આ છોકરાઓ એનું ઉદ્ઘાટન કરશે કપડું ખેંચીને. એનું આ ખેંચો, આ બાદ કરું છું. ખેંચો, કપડું ખેંચો. એમ નહીં, આમ ખેંચવાનું, આમ ખેંચવાનું. ખેંચો, પેલી સાઈડથી ખેંચો. હવલ જોલિયન છે. Yep, sure. રેનું ચાંદલા કરે છે ગાડીને, નવી ગાડીને. કે રેનું કપડી કેમ ફૂલ લગાવો. હવે બહાર કરીશું. બહાર કહો છે ને, ચાલો. હા, તું અંદર કરી દે. જા કરી દે. આ ફિંગર થી લે આઈ રહ્યો. એમાં ચાંદલો છે. ઓકે, કરી દે. અંદર બેસીને આ ફિંગર થી બેઠું. હા, રિંગ ફિંગર થી. જ્યાં કરો ત્યાં કર. કહો છે રેનું ને. હા, ચાલો. અહીંયાથી અહીંયા કરવાનું. હવે અહીંયા કરો. અહીંયા ચાલો કરો. હા, રાઈટ હેન્ડ ઉભી રહે. One, 2, 3, 4, 5. चलो चोखा लगाओ. 2, 3, 4, 5. હવે ફૂલ નાખો. લઈ ચોખા ને ફૂલ કરો. બસ. એમ ફૂલ ને તો ઉપર નાખવાનો. પે લીંબુ લાવો ને આગળ ટાયર મૂકીને ફોડો.
લાવો સાથે ગોરી તો છે એની નહીં આવડે હવે ઘરની મોટી છોકરી કરે છે. એક પગ થયો એક નહીં છે એ ઊભી થઈ જા હે રેનીએ શું કર્યું? હા દોડાઈ દઈએ હા દોડાયો. કેવું કર્યું આમ તે રેનુ કેવા પગ થયા? ગંદા ગંદા ત્યાં શું કર છું? જો આમ તું પેન્ટ પલાળીશ ધોઈએ અંદર. પગ ધોવા છે? ધોવા છે પગ? તેડું હા તેડું છે. ગાડી ઘરે લાવી દીધી છે તો પેલું ચાંદલાને બધું કરી દીધું છે. હવે અંદર ઇન્ટિરિયર થોડું જોઈએ. તો આ રીતનો લુક છે ગાડીનો. ઇન્ટિરિયર તો એકદમ પ્રીમિયમ છે હવલનું. જે પ્રમાણે એની પ્રાઇસ ને છે એ પ્રમાણે ફીચર ને બધું તો જોરદાર છે એમાં. અને સ્ક્રીન પણ ખાસી મોટી આપેલી છે. આપણે ચાલુ કરીએ. સ્ક્રીન છે અને અહીંયા આખું હાઇબ્રિડ છે એટલે એક બાજુ બેટરી અને બીજી બાજુ બંનેનું બતાવે છે. આ રીતનું ઇન્ટિરિયર છે. ગેર નોબ માટે એ લોકોએ આપ્યું છે સર્કલ બટન. સ્ટોરેજ માટે બોટલ સ્ટોરેજ. અહીંયા એક્સ્ટ્રા સામાન માટે ત્યાં એક ખાનું આપેલું છે. પછી અહીંયા એક આ વસ્તુ સારી છે કે અહીંયા એ લોકોએ USB આપેલું છે. તો આપણે ડેશ કેમ આપણે જાતે નાખી શકીએ આની અંદર. આપણે કોઈ વાયરિંગની જરૂર નથી. ડાયરેક્ટ ઓનલાઈન મંગાવીને આપણે જાતે એનું ઇન્સ્ટોલેશન ઇઝીલી કરી શકીએ. ધેટ્સ ગુડ થિંગ. પાછળ આ રીતની જગ્યા છે અને આ સનગ્લાસ હોલ્ડર છે અહીંયા. પછી આ લાઇટ એ લાઇટનું છે. પછી આ તમારું મોઢું જોવા માટે એસી વેન્ટ પાછળ પણ આપેલા છે અને અહીંયા આ રીતે આપેલા છે. અને બધું અંદરથી પણ આપણે એસીનો કંટ્રોલ કરી શકીએ, અહીંથી પણ કરી શકીએ. એ રીતનું છે. હજી હું આનો ડિટેલમાં અલગથી વિડીયો બનાવીશ એટલે તમને જેને ઇન્ટરેસ્ટેડ હોય એને આઈડિયા આવે. જેને મીન્સ લેવાની ઈચ્છા હોય તો કંઈ પણ હોઈ શકે તેના એને આઈડિયા આવે. તો એના કારણે હું આનો ફરીથી ડિટેલમાં વિડીયો બનાવીશ. હજી મારે પણ અંદર જોવાનું છે કયા ફીચર છે શું છે. એટલે મને જેમ જેમ આઈડિયા આવશે એમ પછી હું બધું નોટ કરીને પછી ફરીથી વિડીયો બનાવીશ. તો અત્યારે આ વિડીયોમાં આપણે આટલું જ રાખીએ. તો આઈ હોપ કે તમને આ ગાડીનો રિવ્યૂ અને બધું ઇન્ફોર્મેશન ગમી હશે. તો હજી હું આ ફૂલ રિવ્યૂનો તો વિડીયો બનાવીશ અલગથી તો ડિટેલની અંદર. તો જેને ઇન્ટરેસ્ટેડ હોય હવાલમાં કોઈ પણ ગાડી રિલેટેડ ઇન્ફોર્મેશન માટે તો એ આ વિડીયો જોઈ શકે. તો અત્યારે આટલું જ આપણે રાખીએ આ બ્લોગની અંદર અને સી યુ ઇન ધ નેક્સ્ટ બ્લોગ. એ તમને ગમ્યું હોય તો ત્યાં તમારા વિડીયોની નીચે એક લાલ બટન હશે તો એ તમે દબાવી દેજો. ફ્રી ઓફ કોસ્ટ છે. કેમ કોઈ સબસ્ક્રાઈબ કરતું નહીં તો તમે પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તમારે કોઈ પણ ચાર્જ નહીં લાગે તો હું પૈસા આપી દઈશ. એ ફ્રી સર્વિસ છે. તમારે ખાલી ક્લિક કરી દેવાનું એટલે મને થોડું સપોર્ટ રહે. તો આઈ હોપ કે તમે સબસ્ક્રાઈબ કરી દેશો. સી યુ ઇન ધ નેક્સ્ટ બ્લોગ. ત્યાં સુધી બાય બાય.